હેલો એવરીવન, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. આજે ફાઇનલી વેરાડ જવાનો ટાઈમ આવી ગયો છે બોસ. કેટલા દિવસોથી પ્લાન કરતા હતા, બટ હવે આજે ફાઇનલી ટાઈમ મળી ગયો. પુરાને વેકેશનની પડી ગયું. અમારે રાતના 3:30 વાગ્યા છે. નિંદરમાં હે હજી અમે નિરાધાર. તમને હાલો વેરાડ જઈને અમે દેખાડી સવારના નજારા. 6:30 વાગે પહોંચી ગયા હે. પીળા લાલ મસ્ત ફૂલ નજારા જેવો બોસ. જંગલ ફેરવને જંગલમાં જાવું પછી નિરાતે જંગલ વાળી. અત્યારે ક્યાં જંગલમાં જવું? પેલા ઘરે જઈને પેલા નીંદર કરેલી હરખી જે નાઈ ધોઈને ત્યારથી જાવું રખડવા. સો ગુડ મોર્નિંગ એવરીવન. 2 દિવસથી આવી ગયો છું, બટ કાલે શું કે સરખો વ્લોગ નહોતો ઉતરી ગયો. થાકી ગયો તો બહુ ને. સવારનો કેટલા કંઈક 6:30 વાગે પહોંચ્યો તો હું. તો અત્યારે આપણે આવી ગયા છે ડેરા વડલે. ટોટલ 3 શિવ મંદિર છે અહીંયા: કાશી વિશ્વનાથ, ભીડભંજન અને સોમનાથ. 3 શિવ મંદિર એક સાથે લાઈનમાં છે. ફૂલ ગરમી છે બોસ, ફૂલ ગરમી. જો બતાવું તમને. પેલું મંદિર છે એ સોમનાથ મહાદેવનું, બીજું છે કાશી વિશ્વનાથ મહાદેવ, અને ત્રીજું છે ભીડભંજન મહાદેવ, અને સાવ છેલ્લે સુરાપુરા દાદા. પુરુષોત્તમ ભગવાન. મહાકાળીમાં હનુમાનજી મહારાજ. સુરાપુરા દાદા. વિક્રમ સંવત 1854માં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શ્રી સુરાપુરા બાપાનું નામ શામજી લાલજી મલકાન હતું. તેમનું મંદિર બનાવવા પાછળ એક લોકગાથા છે. આજથી 200 વર્ષ પહેલાં જ્યારે શામજી બાપા વેરાડ તથા આજુબાજુના ગામના મુખ્ય વેપારી હતા, એક રાત્રે ગામના લૂંટારાઓ ત્રાટક્યા ત્યારે ગામવાસીઓએ શામજી બાપાની આગેવાનીમાં તેમની સામે ધીંગાણે ચડ્યા. શામજી બાપા તેમના ઘોડા પર સવાર થઈ લૂંટારાઓ સામે લડાઈ કરી.
તેમને ગામની બહાર લઈ ગયા. લૂંટારાઓ હારીને ભાગી ગયા. આમ ગામની રક્ષા કરી તથા તેમની સાથે બહાદુરીપૂર્વક લડ્યા. પરંતુ તે દરમિયાન તેઓ જખમી પણ થયા. ત્યારે આ સ્થાન પર આવીને બોલ્યા કે જ્યાં સુધી હું આ જગ્યા પર છું કોઈ મારા ગામને હાનિ નહીં પહોંચાડી શકે. ત્યારબાદ ગામવાસીઓ એમને જખમી હાલતમાં ગામમાં રામ મંદિરની બાજુમાં હાલ દુકાન છે ત્યાં લઈ ગયા, પણ ત્યાં એમનો ઈલાજ કરતાં પહેલાં તેમનું મૃત્યુ થયું. ત્યાં પણ તેમની ખાંભી બનાવવામાં આવી છે. ત્યારથી આજ સુધી 200 વર્ષ સુધી ગામમાં કોઈ પણ હાનિ કે અશુભ ઘટના બની નથી. મલકાન પરિવાર દ્વારા મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું. જય શ્રી કૃષ્ણ. પાછળની બાજુ બગીચો પણ છે, એ જઈએ આપણે પેલા. જો સિંહ હેલો જે સિંહ ગામનો સિંહ હેલો જે. આ પાછળનો બગીચો છે. આગળની સાઈડ એક બગીચો છે કે જેમાં બધા જ વૃક્ષો ને બધું વાવેલ છે. એમાં જાત જાતના ફૂલ ને બધું. હા ભાઈ બંધાય બેઠો જો. હવે સી
વેરાનનો સી આ બાજુ જો બેટા આ બેટા એ એટીટ્યુડ જોયું બોસ કૂતરા હોય એટીટ્યુડ બતાવે રાત્રે 5-6 વાગ્યા આસપાસ છે ને આની જો આ ઉપર છે ને ત્યાં મોર ને ઢેલ પણ હોય 5-6 વાગ્યા આસપાસ આવે પણ અત્યારે તો તડકો હે બોસ ચલો હવે થોડોક ગામમાં આટો મારી આવીએ પછી બપોર પછી જશું ડેમ બાજુ